નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના 23 થી 25 મે દરમિયાન આસામ અને મેઘાલયમાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે સાથે છૂટાછવાયા સામાન્ય રીતે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22, 26 અને 27 મેના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા રહે છે। 21 મેના રોજ ત્રિપુરા અને 23 થી 25 મે દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। 21 મે અને 23 થી 25 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે। 21 મેના રોજ પણ ઘણા વિસ્તારોમાં આગાહી પ્રમાણે વરસાદ ખાબકી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘૂસણખોરી ઉપર કડક વલણ। ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને બાંગ્લાદેશી સરહદ પરથી થતી ઘૂસણખોરીને રોકવા માટે એક સંપૂર્ણ નવી યોજના જાહેર કરી છે। ત્યારે મિત્રો, આગળ વધીશું અને વાત કરીશું નમો ભારત ટ્રેનની। નમો ભારત ટ્રેનનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સવાર અને સાંજના પિકઅપ અવર્સ દરમિયાન વધુ ટ્રેનો ઉપલબ્ધ રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોજશાળામાં મહાઆરતીનું આયોજન। ભોજશાળામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને 721 વર્ષ પછી ત્યાં શુક્રવારની નમાઝ પઢવામાં આવશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ડીઝલની અછત। સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ડીઝલની અછતના કારણે ખેડૂતો ચિંતામાં છે અને ખેતીના કામો ખોરવાયા છે। ગીર સોમનાથના ગડુ શેરબાગમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતની ઘટના। જામનગર જિલ્લાના કાલાવાડ અને લાલપુર પંથકમાં થયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહીવટી પ્રક્રિયા। પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી માટે આગામી 26 તારીખે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે મોરબીમાં કલેક્ટર દ્વારા સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેતપુરમાં ચોરી। જેતપુરમાં એક બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરીને 1.57 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન। અમેરિકા અને ઈરાન ટૂંક સમયમાં કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન ટૂંક સમયમાં કોઈ મહત્વની જાહેરાત મિત્રો કરી શકે છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે વારંવાર આ સમાચાર આપવા ખૂબ જ જરૂરી બન્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝામાં ભેળસેળ યુક્ત વરિયાળી। મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા દરમિયાન પ્રતિબંધિત કલર ભેળવેલી 3548 કિલો વરિયાળીનો જથ્થો અને કલર મળીને કુલ 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બોગસ NRI કૌભાંડ। સુરત ઇકોસેલ દ્વારા કરોડોની છેતરપિંડી આચરનાર વધુ એક આરોપી અજમત શાહિદ શેખની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર હજુ પોલીસની પકડથી દૂર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઘોડિયા હોસ્પિટલમાં બેદરકારીનો આરોપ। વાઘોડિયાની સરકારી હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે એક યુવકનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૌધામાં મંદિરમાં ચોરી। ખેડા જિલ્લાના મીનાવાડા ગામે દશામાના મંદિરમાં બાળક સાથે આવેલી એક મહિલાએ મૂર્તિ પરના સોનાના હાર ચોરીને કરી ગઈ હોવાની શક્યતા છે અને તેની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ દિલ્હી નવી ટ્રેન। આજથી ભુજ અને દિલ્હી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે, જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રેલ મંત્રી અને મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવીમાં સુખદ સમાધાન। કચ્છના માંડવીમાં સ્વામી સૂર્યપ્રકાશજી અને બ્રહ્મ સમાજ વચ્ચે સોશિયલ મીડિયા પરના વિડીયોને કારણે સર્જાયેલો વિવાદ બેઠક બાદ સુખદ સમાધાન સાથે પૂર્ણ થયો છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી. હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જો કે મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેતા ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં સરકારી રાશનનો વિવાદ. વલસાડ ચીચાઈ ગામમાં સરકારી અનાજ વિતરણ દરમિયાન કૂપનના મુદ્દે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.